નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જુલી પઢારિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ખાવડાના તુગા ગામે નરેગા કાર્યક્રમ અંતર્ગત કરાયેલા 3 મહિના પહેલાના શૌચ ખાડા જેમના તેમજ છે। 3 મહિનાથી કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા પશુ અને માણસો માટે જોખમી બન્યા છે આ ખાડાઓ। ચૂંટણી પહેલા શરૂ કરાયેલું ખાવડા ગામે નરેગા અંતર્ગત શૌચાલયના ખાડાનું કાર્ય આજે ચૂંટણી પૂર્ણ થતા પણ જેમના તેમજ છે। ખાવડાના તુગા ગામે નરેગા અંતર્ગત શૌચાલય બનાવવાના ખાડા પર શૌચાલય તો ન બન્યા, પરંતુ ખોદાયેલા ખાડામાં મૂંગા જીવો પડવાના બનાવો બન્યા છે। જામકુનરિયાના સરપંચના જણાવ્યા અનુસાર ચૂંટણી પહેલા ખોદવામાં આવેલા આ ખાડા ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવેલ નથી અને ખાડાથી ત્યાંના રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ કામગીરી તરત જ શરૂ કરાય તે માટે એક આવેદનપત્ર તાલુકા પંચાયતમાં આપવામાં આવ્યું છે। શું આ શૌચાલય માટે બનાવેલા ખાડા પર શૌચાલયની કામગીરી થશે અને થશે તો ક્યારે થશે તે જોવાનું રહ્યું। મારું નામ સમાજમાં અમીર જામકુનરિયા સરપંચ છું। હાલે અમે રજૂઆત એની કરીએ છીએ કે અમારે જે તાલુકા પંચાયતથી નરેગા ઓફિસમાંથી 3 મહિના થયા છેલ્લે અમને કે તમે શૌચાલય બનાવો, તો ખાડા અમે 3 મહિના થયા ખાડા તૈયાર માણસો કરી। જે મનોજ સુપરવાઇઝર છે 3 મહિના થયા કે આ ગરમીની સિઝન છે, આમ છે તેમ છે, કોઈ પણ આજની તારીખ સુધી અમને કોઈ સંતોષકાર જવાબ નથી મળ્યો। આજે માણસોના ઢોરો જે ખાડા એ લોકોએ ખણાવે છે એમાં ઢોરો કરે છે, માણસોના નાના છોકરા કરે છે। તાલુકા પંચાયતમાંથી કોઈ પણ આજની સુધી અમને કોઈ સંતોષકાર જવાબ નથી મળ્યો। મારું નામ છે હસન જોધા, તુગા ગામથી આવું છું, લોક અધિકાર મંચનું સભ્ય પણ છું। રજૂઆત એ જ છે, અમારા 3 મહિનાથી આજે શૌચ ખાડા છે એ અમને અહીંયા ઓફિસથી કીધું કે તમે શૌચ ખાડા કરી નાખો, તો મેં ત્યારે એને કીધું કે ભાઈ ઓફિસ તમે કહો છો, અમને જ્યાં સુધી ઓર્ડર ના આપો ત્યાં સુધી ન કે હું તમને ચૂંટણી પહેલાં એનો ઓર્ડર એનામાં નરેગામાંથી કાંઈ આચારસંહિતા નડતી નથી એટલે તમે ખાડા કરી નાખો, એટલે મેં ખાડા કરી નાખ્યા છે। 3 મહિનાથી ખાડા છે, તેમાં અમુક ખાડામાં ભેંસો પડી છે। કાલ છોકરો એક ખાડામાં પડી ગયો હતો, એનો કદાચ છોકરો મરી ગયો તો કોના ઉપર આવે? એટલે એક અમારો સુપરવાઇઝર છે, ગઈ સાલે અમે આ જ મહિનામાં કામ ચાલુ કરાય, અમારા મનોજભાઈ સુપરવાઇઝર છે એના અહીંયા લગભગ અમારો જામકુનરિયા તુગા પંચાયત છે 80 કિલોમીટર છે, એના આવવામાં એને તકલીફ થાય છે। એટલે મારાથી કોઈ હવાઈ બવાઈ નથી એને લઈ જાઉં વहाँ પહોંચી જાય, એટલે એને આવવામાં તકલીફ થાય છે। એટલે 2 અઠવાડિયા કામ ચાલુ કરીને પછી ફાંદા કરીને બંધ કરી દીધા છે। શું ગરમીમાં આવતું નથી ને અમને જે તળાવ જોઈએ એ ગામમાં જ તળાવ જોઈએ, ગામના અંદર બહાર હું ક્યાંય નહીં નીકળી શકું। ગામમાં નજીકમાં જોઈએ, નજીકમાં તળાવ ગામમાં હોય નહીં એ તો 3-4 કિલોમીટર આગળ હોય તો જ તળાવ બની શકે। એટલે ખોટા ફાંદા કરીને બંધ કરાવી લીધા। ને જ્યારે મને કહીએ કે તમને જ્યાં જાવ હોય નરેન્દ્ર મોદીને મળવું હોય તો છૂટ, ને તમને જ્યાં મળવું હોય છૂટ, એ બેઠા છે અંદર ને રૂબરૂ કહું છું, ખોટું નથી કરતું એમ। એટલે મહેરબાની કરીને જે આ મારો પ્રશ્ન છે હલ થઈ જાય ને અમારા જે ખાડા શૌચ ખાડા 3 મહિનાથી કર્યા છે પડ્યા છે એની તાત્કાલિક કાર્યવાહી થાય, ન થાય તો હું ગાંધીનગર સુધી અમને કાર્ય કરીશું। Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો, દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ। શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો। વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો। એડ્રેસ કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ। કોન્ટેક્ટ નંબર 02832 257057, મોબાઈલ નંબર 9978974484। અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે। મળવાનો સમય 10 AM to 4 PM। मुझे एक बार मौका दीजिए, मैं देश का चौकीदार बनूंगा। આ શબ્દો છે નરેન્દ્ર મોદીના। જ્યારે લોકસભાની ચૂંટણીની સભાઓ ગજવતા હતા ત્યારે નરેન્દ્ર મોદી પ્રજાને, મતદારોને અપીલ કરી હતી કે હું આ દેશનો ચોકીદાર બનીશ અને દેશ સુખ અને શાંતિથી સૂતો રહેશે અને હું જાગીશ। પરંતુ કચ્છમાં કંઈક અલગ જ ચિત્રણ જોવા મળ્યું છે। અહીં
નેતાઓ ઘસઘસાટ સૂતા જોવા મળે છે અને પ્રજા જાગતી જોવા મળે છે. વાત કરીએ મૂળ મુદ્દાની. ભુજના નવા ચૂંટાયેલા સાંસદ વિનોદભાઈ ચાવડા પ્રથમ સંસદ સત્ર માટે શપથ લેવા માટે આશાપુરા મંદિર તથા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી અને કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે દિલ્હી રવાના થયા છે. ત્યારે બીજી બાજુ કચ્છના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ RSSની શિબિરમાં ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા હતા. ચૂંટણીના પરિણામ આવતા જ નવી સરકાર કામ કરવા લાગી ગઈ છે અને દિલ્હી ખાતે શરૂ થનાર સંસદ સત્ર માટે તમામ સંસદ સભ્યો દિલ્હી જવા રવાના થયા છે. ત્યારે કચ્છના નવા ચૂંટાયેલા સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા પણ આજે ભુજ ખાતે ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ કચ્છના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હી જતા તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ દિલ્હી જઈ કચ્છના તમામ પ્રશ્નોને વાચા આપશે અને તેનો ઉકેલ લાવવા સંપૂર્ણ પ્રયત્ન કરશે. એક બાજુ પંચવર્ષીય સરકારની રચના થઈ છે ત્યારે અમુક નેતાઓ ઈમાનદારીથી કાર્ય કરવાના શપથ લેવા ઉતાવળા થયા છે, જ્યારે અમુક નેતાઓ ઘસઘસાટ ઊંઘવા લાગ્યા છે. ભાજપની જન્મદાત્રી સંસ્થા, ભાજપની વિચારધારાનું ગૌમુખ, ભાજપનો જ્યાંથી રાજકારણમાં પ્રવેશ થયો છે તે RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મહત્વની શિબિરમાં કચ્છ ભાજપના નેતાઓ ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા હતા. ભાજપનો સ્વયંશિસ્તનો પાયો જ્યાંથી નખાયો છે તે RSSની રાષ્ટ્રીય સ્તરની ભુજમાં આયોજિત શિબિરમાં ભાજપના ત્રણેક નેતાઓ ઘસઘસાટ ઊંઘતા જોવા મળ્યા હતા. ચૂંટણી પતી હવે અમને સુવા દો એવું આ તસવીર પરથી નથી લાગતું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના CM હતા ત્યારે તેમણે કહ્યું હતું કે હું જાગતો રહીશ અને મારી ગુજરાતની પ્રજા સૂતી રહેશે. અને વડાપ્રધાનની ચૂંટણી ટાણે પણ અનેક સભાઓમાં મોદી કહેતા હતા કે હું દેશનો ચોકીદાર બનીશ, મને એકવાર તો મોકો આપો, હું દેશને આરામથી સૂતો રહેવા દઈશ અને હું જાગતો રહીશ દેશની સેવા માટે. પરંતુ કચ્છ ભાજપમાં ઊંધું ચિત્રણ જોવા મળે છે. અહીં નેતાઓ સૂતા છે અને પ્રજા જાગી રહી છે પોતાના પ્રશ્નોને ક્યારે વાચા મળે એની રાહ જોઈને. હવે ચૂંટણી નજીક નથી એટલે પ્રજાને જાગવાનું અને નેતાજીને સૂઈ જવાનું. આ દ્રશ્યનો એવો પણ અર્થ નીકળી શકે કે હવે અમને આવતી ચૂંટણી સુધી સૂઈ રહેવા દો. અંતમાં આ નેતાઓને કહેવાનું કે દિલ પે મત લે યાર. એવું પણ બની શકે છે કે રાત્રિનો ઉજાગરો હોય અને પ્રજાના કામ માટે પસીનો પાડીને આ નેતાઓ થાકીને શિબિર વચ્ચે જ સૂઈ ગયા હશે. જોકે એક સાથે ત્રણેક નેતાઓ સૂઈ જાય એટલે સંતોષ પણ થાય કે આપણા નેતાઓ જોયું પ્રજાના કામ માટે કેટલો લોહી પસીનો એક કરી રહ્યા છે, કેટલા ઉજાગરા કરી રહ્યા છે. હવે સાંભળીએ દિલ્હી જવા નીકળેલા વિનોદ ચાવડાને. સમગ્ર ચૂંટણી દરમિયાન પણ અનેક પ્રશ્નોની આપણે વાત કરી હતી. એ પછી રેલવેના પ્રશ્ન હોય, એ પછી એરપોર્ટના પ્રશ્ન હોય, એ પછી ટ્રાન્સપોર્ટના પ્રશ્ન હોય, શિક્ષણના હોય, આરોગ્યના હોય, આવા અનેક નાના મોટા પ્રશ્નો, પછી પાસપોર્ટ ઓફિસના જે પણ જરૂરિયાતમંદ નાના મોટા પ્રશ્નો હશે એનો આવનાર દિવસોની અંદર સવિસ્તાર અભ્યાસ કરી અને કચ્છની સેવામાં બધા જ પ્રશ્નો કઈ રીતે નિરાકરણ આવે એ માટેના મારી પ્રાથમિક વાત જ્યારે 2 વખત દિલ્હી મધ્યે જવાનું થયું હતું ત્યારે સમગ્ર વિષય મેં જાણવા મળ્યું છે ત્યાં સુધી એક ખાનગી કંપનીને એવો સર્વે કરવા માટે આપેલો છે કે જ્યાં જ્યાં પાસપોર્ટ ઓફિસો છે એમનું જે રીતે પાસપોર્ટની સંખ્યા પ્રમાણે એમનું કેન્દ્ર આપવામાં આવે છે, મને લાગે છે કે એ કામ એમનું પરિપૂર્ણ થવા આવ્યું છે. અને જઈ કરી અને હું પણ અઠવાડિયું ત્યાં રહેવાનો છું ત્યારે હવે જ્યાં કામ અટકેલું હશે એ જલ્દીથી પરિપૂર્ણ થાય અને કચ્છને જલ્દીથી રાજકોટથી ખસેડી અને ભુજના સેન્ટર ઉપર પાસપોર્ટની ઓફિસ મળે એ માટેનો પણ મારો પ્રથમ પ્રયાસ અને જલ્દી પ્રયાસ રહેશે. આર યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર? શું આપ નવું બાંધકામ અથવા રિનોવેશન કરાવી રહ્યા છો? અમારી પાસેથી તમામ સાઇઝના પથ્થર, કાંકરી, રેતી, ગ્રેટ, મેટલ, ટોડા, મોરમ, કટર મળી રહેશે.
દરેક પ્રકારનું બાંધકામ શરૂ કરાવતા પહેલા એક વખત અચૂક અમારી મુલાકાત લ્યો. આપને સારી ક્વોલિટીનું મટીરીયલ્સ આપવું એ જ અમારું ધ્યેય. સંપર્ક આર્યુ રાઠોડ કાર્ટિંગ કોન્ટ્રાક્ટર, ગ્રામ પંચાયત સામે, ગામ સેડાતા, તાલુકો ભુજ, કચ્છ. રફીક યુ રાઠોડ, મોબાઈલ નંબર 9925235024. અશફાક આર રાઠોડ, મોબાઈલ નંબર 9909035024. ભુજ બાર એસોસિએશનમાં પદ માટે વકીલો ચૂંટણીના મેદાનમાં. કેટલા ફોર્મ પરત ખેંચાયા અને કેટલા જંગમાં ઝંપલાવશે? વધુ માહિતી જાણીએ વરિષ્ઠ વકીલો પાસેથી. હું પીએસ કેની એડવોકેટ અને હાલે ભુજ બાર એસોસિએશનનો ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું, સેવા આપું છું. આગામી 13 તારીખના ઇલેક્શનમાં મારી પેનલ ઊભી છે. અવનીશભાઈ ઠક્કરની પેનલ છે અને અમારી પેનલ પૂરેપૂરી પેનલ છે. એમાં એક પ્રમુખ, 2 ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી અને 12 કારોબારી સદસ્ય છે. જ્યારે ઉપપ્રમુખમાં અમારી પેનલના 2, સામેની પેનલના 2 ઉપરાંત 3 બીજા ઉપપ્રમુખ તરીકે ઊભા છે. અને આગામી 13 તારીખના ચૂંટણી નિમિત્તે કે હોમવર્ક છે કે ગ્રાઉન્ડ વર્ક બધું કરી લીધું છે અને અમારો પ્રચાર પૂરજોશમાં છે. અને મને સંપૂર્ણપણે ભરોસો અને વિશ્વાસ છે કે મારી પેનલ જંગી બહુમતી ચૂંટાશે. કારણ કે મારી સાથે જે મહામંત્રી તરીકે દેવાયતભાઈ બારોટ છે તેઓએ પણ સુંદર કામગીરી 2 વર્ષ સુધી કરેલ છે અને અમે એનો તમામ મિત્રોનો વિશ્વાસ સંપાદન કર્યો છે. અને એ વિશ્વાસના રૂએ અમે 100% ચોક્કસ આ ચૂંટણી જીતી બતાવશું. દર્શક કિશોરચંદ્ર ભુજ બાર એસોસિએશનની કારોબારીની ચૂંટણી માટે કુલ 52 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવેલી. તે પૈકી ગઈકાલે બપોરના 2 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચવાના દિવસે 9 જેટલા જુદા જુદા હોદ્દા ઉપર ઉમેદવારોએ પોતાની દાવેદારી ખેંચતા હવે કુલ 43 જેટલા ઉમેદવારો આ જંગના મેદાનમાં રહ્યા છે. હવે ચૂંટણી 13મી જૂનના મતદાન છે, સવારના 9 થી બપોરના 4 સુધી. અને તે જ દિવસે મતદાન પૂરું થાય તાત્કાલિક મતગણતરી હાથ ધરવામાં આવશે. અને જે રીતનો અત્યારે ચૂંટણીમાં જંગ છે તેમાં પ્રમુખ અને સાથે સહમંત્રી, મદદનીશ સહમંત્રી અને ખજાનચી એમાં સીધો જંગ છે. ઉપપ્રમુખમાં 2 બેઠક માટે 6 જણાએ પોતાની દાવેદારી નોંધાવી છે. મંત્રી માટે ત્રિપાંખીયો જંગ છે અને કારોબારીની 12 બેઠક માટે 26 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે અને ઉમેદવારી કરેલી છે. ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટર કચ્છના લોકોની સેવામાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી તેમજ લેપ્રોસ્કોપીની શરૂઆત ભાનુશાલી નર્સિંગ હોમ અને હર્ષ એન્ડોસ્કોપી સેન્ટરમાં. અમારી ઉપલબ્ધ સુવિધાઓ: પીડા રહિત પ્રસૂતિ, લેટેસ્ટ સોનોગ્રાફી સેન્ટર, ગર્ભાશયની કોથળીના દૂરબીનથી અદ્યતન ઓપરેશન તથા કેન્સર નિદાન, કેન્દ્ર સરકાર માન્ય કુટુંબ નિયોજન કેન્દ્ર તેમજ વ્યંધ્યત્વ નિવારણ કેન્દ્ર, 24 કલાક ગાયનેક લેડી ડોક્ટર હાજર. જો આપ વ્યંધ્યત્વથી પીડાતા હોવ તો હવે થઈ જાઓ ચિંતા મુક્ત, કેમ કે આપના માટે કચ્છમાં સર્વપ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીની સુવિધા શરૂ કરાઈ છે ભાનુશાલી નર્સિંગ હોમમાં. અમારું સરનામું છે શ્રી ચેમ્બર્સ, પહેલા માળે, જીકે જનરલ હોસ્પિટલ સામે, ભુજ, કચ્છ. એપોઇન્ટમેન્ટ માટે ફોન કરો 02832 227 મોબાઈલ નંબર 9978992930. શ્રી શિવ કૃપાનંદ સ્વામી દ્વારા પ્રેરિત સમર્પણ ધ્યાન મેગા શિબિરનું આયોજન ટીન સિટી ગ્રાઉન્ડ મધ્યે કરાયું છે. આ મેગા શિબિર અંતર્ગત પ્રચાર અર્થે એક સ્કૂટર રેલીનું આયોજન હાથ ધરાયું છે, જેમાં સાધકોએ ભાગ લીધો હતો. ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ પર તારીખ 5 થી 12 દરમિયાન સમર્પણ ધ્યાન મેગા શિબિરનું આયોજન કરાયું છે. આજના તણાવભર્યા વાતાવરણમાં ચિંતાથી મુક્તિ, કાર્યમાં એકાગ્રતા તથા ધ્યાનના ફાયદા અને જીવનના સર્વાંગી વિકાસ માટે આ મેગા શિબિરનું આયોજન કરાયું છે, જેના મોટા પાયે પ્રચાર માટે તારીખ 1 થી વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં તારીખ 2/6/2014ના સોમવારે સાંજે 4 કલાકે એક સ્કૂટર રેલીનું આયોજન એકોર્ડ હોસ્પિટલ ટીન સિટી સામેથી કરવામાં આવ્યું હતું. આ સ્કૂટર રેલીમાં સાધક તથા સાધિકાઓએ હાજર રહી પ્રચારનું કાર્ય કર્યું હતું. શિવ કૃપાનંદ બાબાની આ વિડીયો મહાશિબિરમાં આપણા શરીરમાં રહેલ સૂક્ષ્મ ચક્રો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો હવે રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. શાંતિ જુનિયર શાળા દ્વારા 6 દિવસીય બાલ સંસ્કારના નામે સમર કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોને વિવિધ જાતના વર્ગો દ્વારા ભણતર સાથે ગણતરનું સિંચન કરાયું. ભુજની શાંતિ જુનિયર શાળા દ્વારા શરૂ કરાયેલ સમર કેમ્પે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. આ 6 દિવસીય સમર કેમ્પનું બાલ સંસ્કાર નામ આપવામાં આવ્યું હતું. આ સમર કેમ્પમાં બાળકોને વિવિધ જાતના વર્ગો તથા એક્ટિવિટી કરાવવામાં આવી હતી, જેમાં કચ્છના તથા કચ્છ બહારના બાળકો પણ જોડાયા હતા. આ સમર કેમ્પમાં આયોજકો દ્વારા બાળકોના સંસ્કારનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને બાળકોએ હોંશભેર ભાગ લીધો હતો. My name is दीपा भानुशाली. I live in डोंबिवली. मैं बॉम्बे से आई है. इधर बाल संस्कार केंद्र में मेरे बच्ची को भेज के मेरे को बहुत अच्छा लगा. इधर के लोग इतने एक्टिव है, हमारे बच्चे को भी 6 दिन में बहुत सारा सिखा दिया. इतना जल्दी हमारे उधर बॉम्बे में भी नहीं सिखा सकते हैं. और इधर के सिखाने वाले लोग बहुत ही अच्छे हैं. और हम लोग इधर 6 दिन के लिए समर कैंप में भेजा, लेकिन हमारे उधर जो 6 महीने में नहीं सीख सकते हैं वो हमारे आपके इधर बाल संस्कार केंद्र में 6 दिन में सीख गए हैं हमारे बच्चे. और ये देख के हम लोग को बहुत अच्छा लगा कि हम लोग नेक्स्ट टाइम आएंगे तो भी यही समर कैंप में हम लोग भेजेंगे उसको. મારું નામ શીલા ગોર છે અને અહીંયા મારી છોકરી આવે છે સમર કેમ્પમાં 6 દિવસથી અને 6 દિવસમાં બહુ સારું શીખવાડ્યું છે આ લોકોએ. અને હજી આ લોકોને એમ થાય છે કે 6 દિવસથી પણ વધારે દિવસ હોવા જોઈએ આ માટે. હવે જે 6 દિવસનું તો 6 દિવસમાં ઘણું બધું શીખી લીધું છે. My name is Preeti Soni. I am the center head of Bal Sanskar Preschool and Nursery. We had conducted a small summer camp for the kids. इस समर कैंप में हमने बच्चों को बहुत सारी तरह तरह की अलग अलग एक्टिविटीज़ करवाई है, जिसमें उन्होंने बहुत एंजॉय किया है. द पेरेंट्स ऑल्सो हमको बता रहे थे कि बच्चे बहुत एंजॉय कर रहे हैं, तो ये एक्टिविटी आप और भी ज़्यादा करवाइए. सो विद दैट कॉपरेशन, पेरेंट्स के कॉपरेशन के साथ हम लोग आगे भी और इस तरह की अच्छी अच्छी एक्टिविटीज़ लेके आएंगे बाल संस्कार प्री स्कूल एंड नर्सरी में. मैडम क्या एक्टिविटी सिखाई है बच्चों को खास करके? बच्चों को खास करके उनका ग्लास पेंटिंग का था एक कंसेप्ट हमारा, जिसमें उन्होंने ग्लास पेंटिंग किस तरह से की जाती है. एग्जैक्टली इट वाज नॉट ऑन ग्लास पेंटिंग, लेकिन प्लास्टिक शीट पे उन्होंने पेंट करना सीखा है. देन दे हैड एन आइसक्रीम स्टिक का एक्वेरियम किया था. डांसिंग एक्टिविटीज़ ली थी, जिसमें बच्चे बहुत ही एंजॉय कर रहे थे डांस एक्टिविटी में. अभी रिसेंट में जैसे एग्ज़ाम्स ख़त्म हुए हैं, तो बच्चे भी काफ़ी बोर हो चुके होते हैं अपने एकेडमिक्स से, तो उनको थोड़ा एंजॉयमेंट मिले, उनको फ़न मिले, इस वजह से ये समर कैंप्स ऑर्गेनाइज होते हैं. और उसमें बच्चे बहुत तरह तरह की एक्टिविटीज़ के साथ वो एंजॉय करते हैं. HJD इंस्टीट्यूट ऑफ टेक्निकल एज्युकेशन एंड रिसर्च, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ, જેમ્સ.
કેરા મુન્દ્રા રોડ એટ કેરા કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. ગુજરાત સરકારની મુખ્યમંત્રી હાઉસિંગ યોજના તલ્લે ચડી અરજી પાછી ખેંચનારાઓને પણ પૈસા પાછા ન આપતા હોવાની રાવ. મુખ્યમંત્રી ગૃહ યોજનામાં 1 BHK થી માંડીને 4 BHK સુધીના ફ્લેટ્સની ફાળવણી કરવાનું આયોજન કરીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીઓ સાથે 50,000ની ડિપોઝિટ લેવામાં આવી હતી. તેવી જ રીતે મિડલ ઇન્કમ ગ્રુપના અરજદારો પાસેથી 20,000 થી 40,000ની ડિપોઝિટ લેવામાં આવી હતી. આ રીતે અરજીઓ કરનારાઓની સંખ્યા અંદાજે 60,000 થી વધુ હોવાનો અંદાજ છે. આ યોજના હેઠળ નક્કી કરવામાં આવેલા નાણાં કોટક મહિન્દ્રા બેંકમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું હતું. પરંતુ જે લોકોએ અરજી પાછી ખેંચી તેઓને પણ રૂપિયા પરત આપવામાં આવ્યા નથી. યોજના આવી ત્યારે ફોર્મ ભરી દીધા, પછી તપાસ કરાતા તેઓ આ યોજના માટે પાત્ર ન ઠરતા હોવાનું જણાતા અમુકે પોતાની અરજીઓ વિથડ્રો કરી છતાં પણ તેઓને ડિપોઝિટ પરત આપવામાં આવી નથી. કલ્ચર ફોર મેન્સ. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા તેમજ દુપટ્ટા. એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ. લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર. અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 24C સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9909227595 02832227595. ઉનાળામાં ગરમીથી બચવા માટે લોકો વિદેશી ઠંડા પીણા અને આઈસ્ક્રીમનો સહારો લેતા થયા છે. નાળિયેર અને લીંબુ પાણીનો ઉપયોગ ઘટ્યો. લીંબુના ભાવમાં 50% જેટલો ઘટાડો. છેલ્લા એકાદ માસથી ગરમીએ માઝા મૂકી છે. તાપમાન સરેરાશ 43 થી 45 ડિગ્રીને આંબી ગયું છે. ત્યારે આખું શહેર ભઠ્ઠીમાં પરિવર્તિત થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. લોકોએ ગરમીથી બચવા અને લૂ ન લાગે તેના માટે નિતનવા પ્રયાસો કરે છે અને રાહત મેળવવાની કોશિશ કરે છે. દેશી અને જૂના નુસ્ખા એવા લીંબુ પાણી અને નાળિયેર પાણીનો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેથી લીંબુના ભાવમાં 50% જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે. Good news, good news, good news. Overall development of commerce students only at GIT Academy. Exclusive for English medium. Best infrastructure, regular test, recreation activity, best results. Harsh Joshi, CPT Kutch First, 166 out of 200 marks, December 2013. Chintan Shah, always Kutch First, CPT 173 out of 200, IPCC 420 out of 700. Hardik Mehta, CA Final, Accounts 76 marks, FM 81 marks. Felicitation of students, experienced faculties. Then what else to think? Call mobile number 9879 996644. Our address is GIT Academy, Lucky Complex, near Chandan Medical, Lotus Colony, Bhuj. Urvigor જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. માતૃછાયામાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને પતિ તથા સાસરિયા પક્ષે માર મારી અને ઘાયલ કરી છે તથા આ નિરાશ્રિત મહિલાને તેના સંતાનોને પણ મળવા દેવામાં આવતી નથી એવી ફરિયાદ પણ દાખલ કરાઈ છે. ભુજમાં રહેતા અને એસટી કંડક્ટરની ફરજ બજાવતા શિવા પરમાર નામના શખ્સે પોતાની પત્નીને 1.5 વર્ષ પહેલા ગરકંકાસ થતા ઘરમાંથી કાઢી મૂકી હતી અને એની દીકરીને પણ ઝૂંટવી લીધી હતી તેમજ મળવા પણ દેતા ન હતા.
દીકરીને મળવા બાબતે આશા શિવા પરમારે તેના સાસરિયા પક્ષે તથા પતિએ ચાકુ વડે માર્યો હતો. આ મહિલા માતૃછાયામાં પટ્ટાવાળા તરીકે પોતાની ફરજ બજાવે છે, જેને સારવાર અર્થે ભુજની જીકે જનરલમાં ખસેડાઈ છે. મારું નામ પરમાર આશા શિવાભાઈ. હું છે ને તે મારા હસબન્ડનું અને મારા ઘરવાળાને મેં 1.5 વર્ષ પહેલાં છે ને તે એના સાથે તકરાર થતાં મને મારી કુટીને ઘરમાંથી કાઢી મૂકી હતી. હું 3 દિવસ તો અનાથ આશ્રમમાં રહેતી. પછી એને છે ને તે મારી દીકરીઓને પણ જટાવી દીધી હતી. પછી મારી દીકરીને 1.5 વર્ષથી સાહેબ મને મળવા નથી દેતા. હું એક માં છું ને, મારા બાળક તરીકે હું કાંઈક તો હક માગું. હું સાહેબ મને પ્રોપર્ટી કે એવું કાંઈ નથી ખપતું. મને એકવાર ખાલી મારી દીકરીને જ મળવું છે. અને મારી નણંદ આવીને મારી દીકરીને જટાવી ગઈ અને મારા ઘરવાળો આવીને મને મારવા માંડ્યો. મારા સસરા મારા સાસુ બધા આવીને મને મારવા માંડ્યા. 14 વર્ષ થયા મને. 2 વર્ષ જ એને મને સારું રાખેલું. પછી આવી રીતના નાટક એનું ચાલુ રહ્યું. એ હમણાં 3.5 વર્ષથી એસટી કંડક્ટરમાં છે. देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी. વિક્રમ 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંડવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5, અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5, વિક્રમ 5, વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303. મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, ભેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. હાર્દિક અભિનંદન રમેશ મીઠુભાઈ દાફડા, ફૂટબોલ ખેલાડી, ઇફકો વિદ્યાલય, ગાંધીધામ. આપની થાઈલેન્ડના બેંકોક ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ મિની ફૂટબોલ સ્પર્ધામાં પસંદગી થવા બદલ અભિનંદન. સાથે ઉત્તરોત્તર પ્રગતિની શુભકામના. સફળ યશસ્વી બનો એ જ શુભેચ્છા. શુભેચ્છક કેશવજી વી રોશિયા, મહામંત્રી, માંડવી તાલુકા ભાજપ. પ્રવીણ શ્યામજી રોસિયા, દેવપુર, ગઢશીશા, યાદવભાઈ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.